સુરેન્દ્રનગર જિલ્લામાંથી મોટા પ્રમાણમાં ગેરકાયદેસર દારૂ ઝડપાવાનો કિસ્સો સામે આવ્યો છે. લીંબડી અમદાવાદ નેશનલ હાઇવે પર પાણશીણા ગામના પાટિયા પાસેથી પોલીસે એક ટ્રકમાં પરપ્રાંતીય દારૂનું ગેરકાયદેસર રીતે થતું વહન ઝડપી પાડ્યું છે. પોલીસ દ્વારા નિયમિત ચેકિંગ દરમિયાન શંકાસ્પદ ટ્રકને રોકવામાં આવી હતી. ટ્રકની તલાશી લેતા તેમાંથી વિવિધ કંપનીઓની દારૂની હજારો બોટલો મળી આવી હતી. પોલીસે તાત્કાલિક ટ્રક ચાલકને અટકાયતમાં લીધો છે અને તેની પૂછપરછ હાથ ધરી છે. આ દારૂના જથ્થાની અંદાજિત કિંમત ₹47.63 લાખ રૂપિયાથી વધુ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ દારૂ કોના દ્વારા ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.